જય સ્વામિનારાયણ. આપણે આજે કલાલીના દર્શન કરવા જવાના છીએ, તો આપણે એનો ઇતિહાસ જાણશું. ત્યાં કલાલીમાં લાલજી મહારાજ આવેલા છે. આપણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એમાં લાલજી મહારાજ છે. તો એ પ્રસાદીનું ગામ છે અને ત્યાં બધા સંતો પણ બહુ જ અવારનવાર નન સંતો આવતા. અને એ લાલજી મહારાજ મહારાજના પ્રસાદીના છે. પહેલા એ કલાલીમાં એક પૂજારી મહારાજ કરતા હતા સેવા, અને જ્યારે પૂજારી મહારાજને કોઈ કારણ સંજોગે એ છોડીને જતા રહ્યા, ત્યારે કલાલીના હરિભક્તો બધા આપણે ગોપાળાનંદ સ્વામીના થી સત્સંગી બનેલા. પછી એમને એવું થયું કે આ લાલજી મહારાજ છે તો આપણે એમને એમ ન રખાય, તો આપણે મહારાજની પાસે લઈ જઈએ. પછી વડતાલ જાય છે અને હરિભક્તો બધા નાના લાલજીને ટોપલામાં બેસાડી અને લઈ જાય છે. અને મહારાજને કહે છે કે આ લાલજી મહારાજ અમારે આવી રીતે પૂજારી છોડીને જતા રહે છે ને અમે બધા કામમાંથી અમે એમની સેવા કરી ન શકીએ તો અમને દોષ લાગે, એટલા માટે અમે તમારી પાસે લાયા છીએ. ત્યારે મહારાજે કહ્યું સારું, ચલો તમે બધા થાળ જમી લો, હું લાલજી મહારાજને પણ બધો થાળ ને બધું જમાડું. ત્યારે લાલજી મહારાજને થાળ ને બધું જમાડ્યું અને લાલજી મહારાજ પણ બહુ ખુશ થઈ ગયા, નાચ્યા કૂદ્યા. અને પછી બધા હરિભક્તને કહ્યું કે આ લાલજી મહારાજને તમે પાછા ગામ લઈ જાઓ, આ લાલજી મહારાજ તમારા બધાનું બહુ સારું કામ કરશે અને 2 સંતો તમને સેવામાં મોકલું છું, લાલજી મહારાજની સેવામાં મોકલું છું, એમની સેવા કરશે. પછી લાલજી મહારાજને ત્યાં પધરાયા અને લાલજી મહારાજ ત્યાં બધાની માનતાઓ પૂરી કરે છે. કહેવાય છે કે ઊંધો સાથીઓ પહેલા જયારે માનતા માને તો ઊંધિયો સાથીઓ કરે, અને માનતા પૂરી થાય એટલે સીધો સાથીઓ કરે, એવી ત્યાં માન્યતા છે. એવી રીતે બધા પોતાની માનતા રાખતા હોય છે. અને કલાલીમાં તો ગોપાળાનંદ સ્વામી તો અવારનવાર આવતા. એક વખત ગોપાળાનંદ સ્વામી અને બધા સંતો કલાલીના ગામની પાદરે ઉતર્યા, ત્યારે એવું કીધું કે આપણે મહારાજનું ભાગ્ય, મહારાજ આપણું ભાગ્ય ચલાવે છે, તો આપણે આપણું પ્રારબ્ધ જાણીએ એમ. તો ચલો આપણે એમ કે સંતો આપણે ભિક્ષા માંગવા જઈએ અને શું આપણા ભિક્ષામાં આપણા પ્રારબ્ધ પ્રમાણે શું ભિક્ષા આવે છે. તો બધા સંતો આખા ગામમાં ફર્યા, પણ ખોરી જાર 40 સંતો હતા અને થોડીક જ જાર આવી કે જે બધા મુઠ્ઠી ખાઈ શકે, એ પણ ખોરી જ હતી. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે આ તળાવમાં ધોઈ અને આપણે બધા મુઠ્ઠી ખોરી જાર ખાઈ લો. ત્યારે વર્ષો ગામના અમીન પટેલ, ત્યાંથી એમના વિવાઈનું ગામ કલાલી હતું, તો એ ત્યાં એમના વિવાઈના ઘરે આવ્યા. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને જોયા અને એમને પૂછ્યું, કીધું કે તમે અહીંયા ક્યાંથી અને શું જમ્યા? તો કે અમે આ ખોરી જાર જમીએ છીએ. તો વસો ગામના અમીન પટેલ કે આ અમારા વિવાઈનું ગામ છે. પછી એમના વિવાઈના ઘરે ગયા અને કહ્યું કે મારા ગુરુ ગોપાળાનંદ સ્વામી અને સંતો બધા ગામની પાદરે બેઠા છે, તો તમે એમના માટે મને સીધું આપો. અને પછી ત્યાંથી એ વિવાઈના પાસેથી સીધું આપ્યું અને બધા સંતોને જમાડ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી બધાને સંતો કીધું કે આ આપણી ભાગ્ય તો ખોરી જાર જ છે, પણ આપણે મહારાજના શરણે ગયા છે ત્યારે મહારાજ આપણું આ પોષણ કરે છે. આવી રીતે મહારાજે ગોપાળાનંદ સ્વામીએ બહુ બધી વાતો કરી. અને અહીંયા બહુ બધા સંતો પણ પહેલા રહેતા. એક વખત પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હતા અને લાલજી મહારાજ બારણું બંધ કરી અને એકલા લાલજી મહારાજને સામે ગાતા હતા. તો લાલજી મહારાજ એમાંથી ઉતરી અને પોતાનું સ્વરૂપ મોટું ધારી અને પ્રેમાનંદ સ્વામી સામે નાચતા હતા. એ વખતે નારાયણ ભગત હતા, એમને દરવાજામાં તિરાડમાંથી જોઈ ગયા કે લાલજી મહારાજ આવી રીતે નાચે છે. તો એમને ભૂલથી ખોખારો ખોવાઈ ગયો, તો લાલજી મહારાજ દોડી અને પોતાના સ્વરૂપમાં સમાઈ ગયા. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે કે તમે પૂરું કીર્તન પણ કરવા ના દીધું. આવી રીતે ત્યાં ઘણી લીલા છે. આપણે જ્યારે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પહેલી વખત પધરાવ્યા, તો એ હરિકૃષ્ણ મહારાજનું સિંહાસન લાકડાનું હતું. એ સિંહાસન અત્યારે પ્રસાદીનું છે. અને એ વિહારી લાલજી મહારાજે ત્યાં કલાલીના હરિભક્તોને ભેટ આપી છે.
ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં જ્યારે નાથ ભક્તને જેલમાં હતા ત્યારે બધા હરિભક્તો ગોપાળાનંદ સ્વામીને પણ અહીંયા કલાલી લઈ આવ્યા હતા. આવી રીતે હરિભક્તો, આવી રીતે સંતો પણ બહુ જ અવરનવર અહીંયા રહેતા. એવું પ્રસાદીનું ગામ છે કલાલી. બહુ બધી કથા છે, પણ મેં તમને ટૂંકમાં કહું છું. આ અહીંયા સંતો પણ બહુ જ આવતા, એટલે આ કલાલીનું મહત્વ બહુ છે. તમે પણ બધા દર્શન કરવા જરૂર જજો. જય સ્વામિનારાયણ. આપણે ચલો બધા કલાલી દર્શન કરવા જઈશું.